સુરતનો હીરા ઉદ્યોગ એમ તો હંમેશા ચર્ચાનો વિષય રહે છે, પરંતુ હવે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેણે સમગ્ર હીરા ઉદ્યોગમાં ખળબળાટ મચાવી નાખ્યું અને પછી થયું એવું કે જેણે સૌને ચોંકાવી નાખ્યા. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાત એવી છે કે સુરતના હીરાના કારખાનામાં 32 કરોડના હીરાની ચોરી થઈ અને ત્યારબાદ હીરા ઉદ્યોગમાં ખળબળાટ મચી ગયો. સુરતના ડાયમંડ કિંગ અને ડીકે સન્સ નામના બે હીરાના કારખાનામાં 7મ અને 8મના 2 દિવસ બંધ હતા, ત્યારે કારખાનામાં ચોરો ઘૂસી ગયા અને ગેસ કટરથી તિજોરી કાપી સીસીટીવી તોડી અને સીસીટીવીનું ડીવીઆર લઈ અને 32 કરોડના હીરા અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા. ત્યારબાદ સમગ્ર હીરા ઉદ્યોગ અને પોલીસ વિભાગમાં ખળબળાટ મચી ગયો. પોલીસે 15 જેટલી ટીમો બનાવી અને ચોરોને પકડવા તપાસ ચાલુ કરી. ત્યારબાદ ચોર ક્યાંથી આવ્યા એ તો પોલીસને જાણ ન હતી, પરંતુ કારખાનામાંથી ચોરી કરી 5 જેટલા ચોરો બહાર આવ્યા હતા અને 2 રિક્ષામાં બેસી ફરાર થઈ ગયા હતા. 3 ચોર રેલવે સ્ટેશન ગયા અને 2 ચોર સુરતમાં જ હતા. બંને રિક્ષા ચાલકમાંથી એકને પૂછપરછ કરતા કશું બહાર નહીં આવ્યું, પરંતુ એક રિક્ષા ચાલકે બતાવ્યું કે તેણે જે 3 લોકોને રેલવે સ્ટેશન ગયા તેમની પાસે કંઈ ન હતું, પરંતુ જે લોકો સુરતમાં હતા તેમની પાસે ગેસ કટર હતું અને તેમને ગેસ કટર રસ્તામાં ફેંકી દીધું હતું. ત્યારબાદ પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી અને 2 ચોરોને ઝડપી પાડ્યા હતા. कापोद्रा पुलिस स्टेशन के विस्तार में कोडियार नगर कपूरवाड़ी के एरिया में डायमंड का एक एक्सपोर्ट इंपोर्ट का इनका बिजनेस था, ऑक्शन करने का बिजनेस था, डीके एंड सन्स नाम का. यहाँ पे पिछले 2-3 दिन से रजा जो अपना जन्माष्टमी और इंडिपेंडेंस डे का रजा था, तो ये खाता जो डायमंड का था यहाँ पे बंद था. अभी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिजोरी में गैस कटर मशीन से काट के ये माल ले गए हैं. पुलिस यहाँ पे घटना स्थल पे पहुंची है और आगे की कार्रवाई हम कर रहे हैं. सारा सीसीटीवी क्राइम की टीम सब लगी हुई है, पराचा की टीम, कापोद्रा की टीम सब लगी हुई है और हम इसको जल्दी से जल्दी पकड़ने की कोशिश करेंगे. कापोद्रा पुलिस स्टेशन के विस्तार में कोडियार नगर कपूरवाड़ी के एरिया में डायमंड का एक एक्सपोर्ट इंपोर्ट का इनका बिजनेस था, ऑक्शन करने का बिजनेस था, डीके एंड सन्स नाम का. यहाँ पे पिछले 2-3 दिन से रजा जो अपना जन्माष्टमी और इंडिपेंडेंस डे का रजा था, तो ये खाता जो डायमंड का था यहाँ पे बंद था. अभी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिजोरी में गैस कटर मशीन से काट के ये माल ले गए हैं. पुलिस यहाँ पे घटना स्थल पे पहुंची है और आगे की कार्रवाई हम कर रहे हैं. सारा सीसीटीवी क्राइम की टीम सब लगी हुई है, पराचा की टीम, कापोद्रा की टीम सब लगी हुई है और हम इसको जल्दी से जल्दी पकड़ने की कोशिश करेंगे. ચોર પકડાઈ ગયા, પરંતુ સૌથી મોટો ખુલાસો તો ત્યારે થયો જ્યારે કારખાનાના માલિકે ચોરી કરાવી હોવાનો ખુલાસો થયો. વાત એવી છે કે 2 ચોર પકડાયા અને પકડાયા બાદ તેમના દ્વારા એવા ખુલાસા કરવામાં આવ્યા કે કારખાનાના માલિકે રાજસ્થાનથી 5 લોકોને 10 લાખ રૂપિયા આપી ચોરી કરવા માટે બોલાવ્યા હતા અને પોતાની જ દુકાનમાં પ્લાનિંગ કરી અને ચોરી કરાવી. પરંતુ અહીં વાત એ છે કે માલિકે પોતે કેમ ચોરી કરાવી તેની પાછળ એવા ખુલાસા થયા છે કે જેની દુકાન હતી એ દેવેન્દ્ર કુમાર રૂપિયા 10 કરોડનો વીમો પકાવવા માટે ચોરીનો પ્લાનિંગ કર્યો હતો. પોલીસે જ્યારે હીરાના બિલ, ઇન્સ્યોરન્સ, પોલિસી અંગે તપાસ કરી ત્યારે ખબર પડી કે તેમની ઉપર દેવું હતું અને 10 કરોડનો વીમો પકાવવા ચોરી કરી હતી. જે હીરાને 32 કરોડના હીરા કહેવામાં આવ્યા હતા એ હીરા પણ માત્ર 1 કરોડના જ હતા. બાકી હીરા પણ નકલી હતા. સમગ્ર બાબતે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.